નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો યુથ 24 ન્યૂઝ ગુજરાતી। દાહોદ જિલ્લામાં શિક્ષકની ભરતી થયેલા કથિત કૌભાંડનો પર્દાફાશ થયો છે। સામાજિક કાર્યકર યુવરાજસિંહ જાડેજાએ આ મામલે પુરાવા સાથે દાહોદના કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ રજૂઆત કરી છે। યુવરાજસિંહે દાવો કર્યો છે કે એક શિક્ષકની ભરતી માટે 17 લાખ રૂપિયાની લાંચ માંગ કરવામાં આવી હતી। આ સમગ્ર કેસના આધાર પુરાવાએ યુવરાજસિંહે એક વિડીયો પુરાવા પણ રજૂ કર્યા છે, જેમાં લાંચ માંગવાની વાત સાબિત થાય છે। આ કેસમાં ટ્રસ્ટી બચુભાઈ કિશોરી સામે પણ ગંભીર આક્ષેપ થાય છે અને તેમના પર નિષ્પક્ષ તપાસની માંગ ઉઠવામાં આવી છે। વિડીયો પુરાવો અને આક્ષેપોની ગંભીરતા જોતા સમગ્ર મામલે તપાસની માંગથી વાતાવરણ ગરમાયો છે। હવે આ કેસમાં કાયદાકીય તપાસ શરૂ થાય છે કે કેમ તે જોવું રહ્યું। છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે જે પણ આશ્રમ શાળા હોય, આશ્રમ શાળાની ભરતીમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર, ક્યાંક ને ક્યાંક ગોબાચારી અને ક્યાંક ને ક્યાંક લાગવગ સહિતથી જે ભરતી પ્રક્રિયા થતી હોય છે એની અંદર નોકરી મળતી હોય છે અને ઘણી બધી જગ્યાએ આધાર પુરાવા ન હોવાને કારણે ઘણા બધા લોકો છટકી જતા હોય છે। પરંતુ આજરોજ જોવા જઈએ તો દાહોદની જે ચોસાલા ખાતે આવી જે કેદારનાથ આશ્રમ શાળા છે, એ આશ્રમ શાળામાં ત્યાંના જે ટ્રસ્ટી છે બચુભાઈ એન કિશોરી, જે વર્તમાન દાહોદ વિધાનસભાના જે ધારાસભ્ય છે કનૈયાલાલ કિશોરી, એમના પૂજ્ય પિતાશ્રી છે, તેમના દ્વારા 17 લાખ રૂપિયાની માંગણી 6 થી 8 ના વિષય ગણિત વિજ્ઞાન જે વિષય છે એ ઉમેદવારને હાજર કરવા માટે માંગેલી રકમ હતી અને છેલ્લે અંતે જે ડીલ ફાઇનલ થાય છે 12 લાખ રૂપિયા હતી। એટલે ઘણી વખત આપણે સાંભળ્યું છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ પણ મોટું માથું હશે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો અમે એ ગુજરાતના પ્રશાસન તંત્ર પાસે પણ અપીલ કરીએ છીએ કે આજ વખતે ચમરબંધી પકડાઈ ગયો છે અને આ ચમરબંધીને ક્યાંય પણ છોડવામાં ન આવે। દરેક વખતે એવું થતું હતું કે નાની નાની માછલીઓને પકડી અને જે મેટર હોય એ રફે દફે કરી નાખવામાં આવતી હતી, પરંતુ આજ વખતે કહી શકાય કે જે મોટા મગરમચ્છો કહી શકાય એવા મોટા મગરમચ્છો પકડાયા છે, ત્યારે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે। અને જોવા જઈએ તો આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ તો જ્યાં સૌપ્રથમ જ્યાં ચોકીદાર જ ચોર છે એ ચોકીદારને આપણે હવે ઘર ભેગા કરવા પડશે, કેમ કે આ જે આશ્રમ શાળા છે એ આશ્રમ શાળાનો મુખ્ય હેતુ જે આદિજાતિના જે બાળકો હોય, જે વિસ્તારના જે બાળકો હોય એને ક્યાંક ને ક્યાંક આગળ લાવવાનો જે છેલ્લી પારી છે એને પહેલી પારી સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન એ શિક્ષણ થતી થતો અને શિક્ષણમાં જ આ પ્રકારનો ભ્રષ્ટાચાર થાય એ ક્યારે પણ ચલાવી લેવામાં ન આવે। શિક્ષણને આપણે ગુરુનો દરજ્જો આપીએ છીએ, કહીએ ગુરુ દ્રોણ, ગુરુ કૃપાચાર્ય, વાલ્મીકી, આપણે આ બધી ઉપમાઓ આપીએ છીએ, પણ ત્યાં શિક્ષકની ભરતી જ આ રીતે ભ્રષ્ટાચારથી 17 લાખ રૂપિયા દઈને થતી હોય ત્યાં આપણે કઈ ઈમાનદારીના, કઈ પ્રમાણિકતાના પાઠના આપણા બાળકોને એ સંસ્કારોનું સિંચન કરશે એ અપેક્ષા રાખીશું। એટલા માટે આવા જે પણ ભ્રષ્ટાચારીઓ છે, જે પણ કૌભાંડીઓ છે, એ કૌભાંડીઓને દૂર કરવા માટેનો આજનો અમારો પ્રયત્ન છે। આજે અમે કહી શકાય કે દાહોદમાં જે કલેક્ટર છે, દાહોદના જે એસપી છે, દાહોદના જે પ્રાયોજન અધિકારી છે, દાહોદના જે આદિજાતિ મદદનીશ કમિશનર છે, તેમને બધાને આ જે અમારી પાસે રહેલા જે ઓડિયો રેકોર્ડિંગ, અમારી પાસે રહેલા જે વિડીયો રેકોર્ડિંગ, જેમાં બચુભાઈ એન કિશોરી 17 લાખ રૂપિયાની માંગણી કરે છે, તેની સાથે સાથે સુર પુરાવે છે ત્યાંના જ કેદારનાથ એટલે કે જે શાળા છે એ શાળાના અન્ય શિક્ષકો પણ કહી રહ્યા છે કે અમે પણ અહીંયા પૈસા દઈને જ લાગેલા છીએ। એ વિડીયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે। તો આ બધી જ બાબતની ક્રોસ વેરિફિકેશન થવું જોઈએ અને આઈપીસી ની અંદર, બીએનએસ ની અંદર જે પણ કલમો છે, જે પણ બંધારણીય કલમો છે, તેને ધ્યાનમાં રાખી આમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। અપ્રમાણસર જે મિલકત હોય તેની પણ હવે કાર્યવાહી થવી જોઈએ, કેમ કે આ એસીબી ને પણ અમે આ રિપોર્ટ આપવાના છીએ। ભૂતકાળમાં જેના શિક્ષકો જ કબૂલી રહ્યા છે અને ટ્રસ્ટી ખુદ કહી રહ્યા છે કે પૂછો આ બેન ને, સરલાબેન ને, એ ખુદ અહીંયા 17 લાખ રૂપિયા લાગી લેવા છે। ત્યાં શિક્ષક ને પૂછવામાં આવે છે તો શિક્ષક જાતે કહે છે કે હું પણ અહીંયા પૈસા દઈને લાગીને, જો તમારે લાગવું હોય તો તમારી કેપેસિટી અમને કહો। વિદ્યાર્થી જે ઉમેદવાર છે એના મિત્રજન કહે છે કે 10 લાખ સુધી અમે દઈ શકીએ, તો કે 10 લાખ નહીં, તમારે જરાક વધવું પડશે, પછી 12 લાખ રૂપિયામાં ડીલ નક્કી કરવામાં છે। જ્યાં શિક્ષણનું મંદિર જેને કહેવામાં આવે એ જ શાળામાં આ રીતે ભ્રષ્ટાચાર ચાલતો હોય એ કઈ રીતે સાખી લેવામાં આવે? એટલે આને જરા પણ સાખી લેવામાં નહીં આવે। આજે અમે પ્રાયોજન અધિકારીને મળ્યા છીએ, તેને કીધું છે કે 10 દિવસની અંદર અમે આમાં યોગ્ય કાર્યવાહી કરીશું। એટલે આશા અપેક્ષા રાખીએ કે 10 દિવસની અંદર આની અંદર કાર્યવાહી થાય। બાકી આવનાર દિવસોની અંદર જો અમારે કહી શકાય કે વિધાનસભાનો ઘેરાવો પડે કે દાહોદની કોઈ પણ કચેરીનો ઘેરાવો કરવો પડે તો અમે ધરણા પ્રદર્શન અને આંદોલન પણ કરીશું અને કચેરીનો ઘેરાવ કરી અને જે કહી શકાય જે લાયક છે, જે હકદાર છે, એને એનો હકનો રોટલો મળે અને યોગ્ય વ્યક્તિ
જે ખરેખર લાયકાત ધરાવે છે એવો વ્યક્તિ શિક્ષક બને એના માટેના તમામ પ્રયત્નો એ અમારી કરવાની પૂરેપૂરી તૈયારી છે. જે લોકો જે ભાષામાં સમજશે એને પછી એની ભાષામાં જવાબ આપવામાં આવશે. અત્યારે અમે વિદ્યાર્થી આગેવાન તરીકે ઉપસ્થિત થયા છીએ. આગળના દિવસોમાં અમારે જે પણ મોરચે લડવું પડે તે તમામ મોરચે લડાઈ લડવાની અમારી તૈયારી છે.